નમસ્કાર. ફરી એકવાર સાયબર અવેરનેસ પ્રોગ્રામમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વીકેન્ડમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની માટે સાયબર અવેરનેસ એક કાર્યક્રમ કરતી હોય છે અને એ જ પ્રોગ્રામને લઈને અમે તમારી સામે આવી ગયા છે. સાયબર અવેરનેસ પ્રોગ્રામના જે એક્સપર્ટ છે મયુર સર અમારી વચ્ચે ઉપસ્થિત છે. દર્શક મિત્રો, @હાઇલાઇટ અને આને લઈને અત્યારે રૂમર્સ ફેલાઈ રહી છે. એ રૂમર્સ કેવી છે અને રૂમર્સને લઈને આપણે લાલચમાં ના આવી જઈએ, આપણે ક્યાંક ને ક્યાંક ગેલછામાં ના આવી જઈએ. ત્યાંનો સમય જે પ્રમાણે ચાલી રહ્યો છે તે જ પ્રમાણે લોકોને ફેમસ થવાની, લોકોને ટૂંક જ સમયમાં પૈસા અર્ન કરવાની ઉતાવળ અને ગેલછા છે. પરંતુ ફેસબુક પર @હાઇલાઇટ આ મેન્શન અને ટેગ પોસ્ટવાળી જે વસ્તુ છે તે શું છે, તેના થકી કયા પ્રકારની છેતરપિંડી કરવામાં આવે છે તે અંતર્ગત ચર્ચા કરવા માટે જ અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂષાવરકર સર અમારી વચ્ચે ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. @હાઇલાઇટ આ મૂકવાથી જ્યારે કહેવામાં આવે છે ત્યારે એક લોભામણી લાલચ, એક તમારા પ્રોફાઇલની જાંચ કરવામાં આવશે કે તમારું પ્રોફાઇલ સ્ટ્રોંગ છે કે નહીં, આ બધી બાબતે એક રૂમર્સ અત્યારે માર્કેટમાં વધારે ફેલાઈ રહી છે અને લોકો આ કરતા પણ હોય છે. શું છે સાચી હકીકત? જે ચોક્કસ હું જણાવી દઉં, સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું સૌથી પહેલાં જે કેમેરા મેન છે, વિડીયો જર્નલિસ્ટ અમારા નિખિલભાઈ, એમને કહીશ કે જરા આ જે ડાબી બાજુની પોસ્ટ છે તેના પર જરા હાઇલાઇટ કરે. એમાં લખેલું છે, તમે વાંચી શકો છો કે ટાઈપ @in the comments and click the highlights that come from the top so you can see the people that visit your profile. આ એક પહેલા પ્રકારનો મેસેજ છે કે જે સૌથી વધારે ચાલી રહ્યો છે અને જે તમે મિલિયન્સ ટાઈમ એને શેર કરવામાં આવી રહ્યો છે. અને નોટ ઓનલી ધ ટુડે, પરંતુ જ્યારે એને મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કીવર્ડ્સથી, તો હું જોઈ શકું છું કે લાસ્ટ 2023ના છેલ્લા 3-4 મહિનાથી આ વસ્તુ બહુ સક્રિય હતી. હું નિખિલભાઈને વિનંતી કરીશ કે જરા જમણી તરફ તમારા, એટલે કે મારા હાથના જમણી બાજુનો હાથ છે ત્યાં તમારા કેમેરાને અંકિત કરે કે એમાં બીજો એક મેસેજ પણ અત્યારે છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યો છે કે फेसबुक का नया आश्चर्य, कमेंट में जाके पहले @हाइलाइट लिखे. यदि हाइलाइट नीला है तो आपकी आईडी मजबूत है और इसे कोई भी आसानी से हैक नहीं कर सकता है. તો આ એક મુદ્દો, આ બે પોસ્ટનો સામે આવ્યો ત્યારે એક બાબત આપણે એ પણ આવી મારી સામે કે શું ખરેખર આ સત્યાર્થા છે, અને જો સત્યાર્થા છે તો કેટલી સાચી વાત છે, કેટલી ખોટી વાત છે, ચાલો તેને ચેક કરીએ. તો એઝ અ ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટ ચેકર મેં એને ચેક કરવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલાં હું ફેસબુક પાસે ગયો કે ફેસબુકની પાસે આવી કોઈક પણ માહિતી છે તો ફેસબુકના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને મેં બ્રાઉઝ કર્યા અને બ્રાઉઝ કર્યા પછી જે મારી સામે વાત દેખાઈ એ જ હું તમને અહીંયા આ પિક્ચરના માધ્યમથી તમારી સામે મૂકવા માગું છું કે અહીંયા લખ્યું છે, જુઓ, ફેસબુક ડઝ નોટ લેટ પીપલ ટ્રેક હુ વ્યૂઝ ધેર પ્રોફાઇલ. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. થર્ડ પાર્ટી એપ્સ આર ઓલ્સો અનેબલ ટુ પ્રોવાઇડ ધીસ ફંક્શનાલિટી. ઇફ યુ કમ across an app that claims to offer this ability, please report the app. એટલે જો આવું કોઈ તમને કહે છે કે તમારી પ્રોફાઇલ કોણ જોઈ રહ્યું છે, કેટલા લોકો તમારા જે પોસ્ટ છે તેની અંદર એંગેજ છે, ઇન્ટરેસ્ટેડ છે, આ બધી વસ્તુને એ એવું કહેવા જઈ રહ્યા છે કે જો આવું કોઈક દાવો કરે છે, ફેસબુક આવી કોઈ માહિતી આપતું નથી, પણ જો કોઈ દાવો કરે છે તો તમે ફેસબુકને એ સંદર્ભે રિપોર્ટ એવિડન્સ સાથે કરી શકો છો. આ ફેસબુકનું કહેવું છે. આના સિવાય વિશેષ આવી કોઈ પણ બાબત અહીંયા જોવા મળતી નથી. સેકન્ડ થિંગ કે અહીંયા જે આ જમણી તરફ જે દેખાય છે, આપણે બ્લુ કલરમાં દેખાય છે, એની અંદર પણ એ જે દાવો કરવામાં આવ્યો છે કે સ્ટ્રોંગ છે. હવે આમાં જ્યારે તમે લોકો જ્યારે આ વસ્તુને પોસ્ટ કરે છે, લખે છે મેસેજ બોક્સમાં, ત્યારે અમુકની પોસ્ટ તમે જોશો તો બ્લુ કલરમાં થઈ જાય છે, અમુકની પોસ્ટ બ્લેક રહે છે અને એના પ્રમાણે લોકો એ પોતે એ બાબત સ્પષ્ટ કરે છે કે ભાઈ આ તો શું થયું. હવે હાઇલાઇટ એક મુદ્દા પર હું તમને જણાવી દઉં કે @હાઇલાઇટ ફેસબુકના 3 કીવર્ડ છે: @હાઇલાઇટ, @ફોલોવર્સ અને @ફ્રેન્ડ્સ. આ 3 મુદ્દા પર હું તમને જણાવી દઉં સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી. @હાઇલાઇટ એક એવો મુદ્દો છે કે મારે કોઈપણ પોસ્ટને મારા જે ફોલોવર્સ છે, ફ્રેન્ડ્સ છે, એ લોકોના ધ્યાનમાં લાવી હોય તો આ @હાઇલાઇટ્સ ફીચર્સનો ઉપયોગ થાય છે. ઇવન તો જે મેટા જે કંપની છે, મેટા કંપનીના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, અલ્ગોરિધમ્સ છે, એની અંદર પણ આ વસ્તુ લખવામાં આવેલી છે. એટલે ખાસ કરીને તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. @હાઇલાઇટ્સ લખવાથી અને ત્યારબાદ તમે જ્યારે કોઈ પણ મેસેજમાં જઈને @ પછી હાઇલાઇટ્સ લખશો એટલે ઉપર
તમને હાઇલાઇટ્સ લખેલું આવી જ જશે જો તમારું ફેસબુક અપડેટેડ હશે તો. અને ત્યારબાદ તમે કોઈ પણ મેસેજ એમાં લખશો તો એ મેસેજ થોડોક મોટો અમુક વર્ઝન્સમાં દેખાય છે અને લોકોના ધ્યાને સૌથી પહેલાં આવે છે અને એ હાઇલાઇટ થયેલો દેખાય છે. નાનપણમાં પણ આપણને ખ્યાલ છે અને અત્યારે પણ ખ્યાલ છે કોઈક અગત્યનો મુદ્દો પેજમાં આપણે જો કોઈને બતાવવો હોય તો આપણે એને હાઇલાઇટ માર્કરથી હાઇલાઇટ કરીએ છીએ. કાં તો આપણે જો ઇમ્પોર્ટન્ટ હોય તો ત્યાં એસ્ટ્રેક કાં તો એવું કંઈક સ્ટાર એવું કોઈક ચિહ્ન કરીએ છીએ. એવું જ આ એક ઇલેક્ટ્રોનિક ચિહ્ન છે કે જે આપણને ઇલેક્ટ્રોનિકલી ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમ પર, ઇવન તો ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર, ઇવન તો યુટ્યુબ જેવા માધ્યમ પર પણ આપણને મદદરૂપ થાય છે અને આપણને કન્ટેન્ટને હાઇલાઇટ કરવા માટે મદદરૂપ થાય છે. એવી રીતે તમે જો કોઈ ફેસબુક પેજના ઓનર છો, તમે પોતે પેજ રન કરો છો, તમે એડમિન છો, ઓથર છો, તો મિત્રો તમે ત્યાં જઈને તમે તમારા બધા જ ફોલોવર્સને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ તમે મોકલવા માંગો છો તો તમે @followers કરીને મેસેજ ટાઈપ કરો અને પોસ્ટ કરો તો તમારા ફોલોવર્સ સુધી એ નોટિફિકેશનમાં પહોંચી જશે કે તમારા ફોલોવર્સને તમે કયો સંદેશો પહોંચાડવા માંગો છો. આના સિવાય બીજું કશું જ નથી. અને એ જ વસ્તુ ફેસબુકમાં @friends કરીને જે આપણે કામ કરીએ છીએ તો ફ્રેન્ડ સુધી મેસેજ પહોંચાડવામાં આવે છે. એટલે નોટિફિકેશનના માધ્યમથી મેસેજ પહોંચાડવામાં આવે છે. એના સિવાય બીજું કશું જ આ મુદ્દો નથી. આ એક જે એઝ અ ઇન્ડિપેન્ડન્ટ ફેક્ટ ચેકર હું જો ચેક કરું તો મને આ રૂમર્સ લાગે છે ને એની સાથે મેં એવિડન્સ પણ અહીંયા આપું છું કે આ ફેસબુક તરફથી જે ડિક્લેરેશન આપવામાં આવ્યું છે તે છે. અને ખાસ કરીને ખાલી @ કરશો તમે. આ મુદ્દો ક્યાંથી આવ્યો એ પણ મેં સર્ચ કર્યું કે હાઇલાઇટ છોડી દો, ખાલી @ કરશો ને તો તમે કોને ટેગ કરો છો, કોને તમે સતત પોસ્ટ કરો છો, કાં તો કોને તમારા ટેગિંગમાં તમે ઉમેરો છો, એની યાદી તમને સૌથી પહેલાં ફેસબુક બતાવે છે. કારણ કે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના અલ્ગોરિધમનો દર્શક મિત્રો એક નિયમ છે કે જેની સાથે આપણે સૌથી વધારે ચેટ કરતા હોય, જેને સૌથી વધારે ટેગ કરતા હોય તો એ આપણી વિશ લિસ્ટમાં એડ થઈ જાય અને એ આપણને સૌથી પહેલાં દેખાય. એટલે આના સિવાય બીજું આ કશું જ તથ્ય નથી. એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું દર્શક મિત્રોને વિનંતી કરું છું કે રૂમર્સ ફેલાવવી પણ એક પ્રકારનો સાયબર ગુનો બને છે અને એને રૂમર્સ તરીકે ન ફેલાવવી જોઈએ. અમુક વાર મેં એવું પણ જોયું, ઇન્ટરનેશનલી ઘણી પોસ્ટ એવી જોઈ મેં મારા ઇન્વેસ્ટિગેશનની અંદર કે જેની અંદર અમુક લોકોએ @ હાઇલાઇટ કરીને કોઈક થર્ડ પાર્ટી લિંક મોકલી હોય, થર્ડ પાર્ટી વેબસાઇટ પણ મોકલી હોય. તો આવી વેબસાઇટ પર જ્યારે લોકો જાય છે ત્યારે એમની પાસે ઘણી બધી વિગતો માગવામાં આવે છે, એમની પર્સનલ ડિટેલ્સ માગવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિ પર્સનલ ડિટેલ્સ આપે છે જો આમાં @ચેલેન્જ કે @હાઇલાઇટ ચેલેન્જ અંતર્ગત, તો હું એવું માનું છું કે પોતે આઈડેન્ટિટી થેફ્ટ નામના સાયબર એટેકનો શિકાર બની શકે છે, એ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, એનું બેંક એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. એટલે આવી કોઈ પણ ડિટેલ્સ ન શેર કરવી અને એક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું તે બાબતની હું સ્પાર્ક ટુડે ન્યૂઝ ના માધ્યમથી અને સાયબર અવેરનેસ વિશેષ પ્રોગ્રામ અંતર્ગત આપ સર્વેને અપીલ કરું છું. જી બિરેન. રૂમર્સ ફેલાવી એ પણ એક સાયબર ક્રાઇમ જ છે. વોટ્સએપ જેવું થતું હોય છે કે સવારે જે ચકેડા આવતા હોય અને એ જ આપણે શુભેચ્છાઓ એકબીજાને ફોરવર્ડ કરતા રહે છે. તેવી રીતે અહીંયા આ એક અવેરનેસ, આપણને એવું હોય છે કે આપણે અવેર થઈએ તો સાથે બીજો પણ અવેર થાય, પરંતુ એ અવેરનેસ સાચી છે કે નહીં એ અંતર્ગત માહિતી આપવામાં આવી છે. સર, આ પ્રકારે જ્યારે આવી રીતે લોકોને ઘેલછા છે ફેમસ થવાની કે મારી પ્રોફાઇલ કોઈક વધારે જોવે, તો એની માટે ફેસબુકે કોઈક પ્રોપર પ્રોટોકોલ્સ મૂક્યા હોય એવું છે જ. હું તમને કહી દઉં છું કે જ્યારે મેં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કર્યું એની અંદર ત્યારે ફેસબુક તરફથી એવી કોઈ ડિટેલ્સ નહોતી, પરંતુ તમે અત્યારે જોઈ શકો છો કે ફેસબુક પેજ અને ફેસબુક ઉપર ઇનસાઇટ્સ આવે છે અને ઇનસાઇટ્સની અંદર જઈને તમે ચેક કરી શકો છો કે કેટલા લોકો, નંબર્સ આવે છે, એમાં નામ નથી આવતા, અને કેટલા લોકો છે, કેટલા લોકો તમારી પ્રોફાઇલને ચેક કરે છે કાં તો પોસ્ટને ચેક કરે છે કે તમારી પોસ્ટ જે તમે મૂકી છે એ પોસ્ટને તમે કેટલા લોકો ચેક કરે છે. ઇનડાયરેક્ટ એવું થાય છે કે જ્યારે તમે પોસ્ટ સુધી કોઈ પહોંચે છે તો તમારા સુધી પહોંચે છે એ વાત સ્પષ્ટ છે, પરંતુ એની માટે તમે જ્યારે પોસ્ટ કરો છો ત્યારે તમારી પાસે ઓપ્શન છે. પબ્લિક ડોમેનની અંદર પોસ્ટ કરવી છે, ફ્રેન્ડ્સ ડોમેનની અંદર પોસ્ટ કરવી છે, ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સમાં તમારે પોસ્ટ શેર કરવી છે કે ઓનલી મી. તો તમે કયા પ્રકારનું શેરિંગ કરો છો તે એક સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સેકન્ડ થિંગ કે તમે જ્યારે પોસ્ટ શેર કરો છો ત્યારબાદ તમને એના 1 કે 2 કલાક પછી તમને માહિતી મળતી થઈ જાય છે ઇનસાઇટ્સની કે તમારા ફોલોઅર્સ કેટલા છે તે તમારી પોસ્ટ જુએ છે. ઇવન તો ઇન્સ્ટાગ્રામ પર પણ હવે આવી ચૂકેલું છે, એટલે તમે ત્યાંથી મેળવી શકો છો. એના માટે આ @ હાઇલાઇટ્સ કે આવી રૂમર્સનો ધ્યાન લેવો કે સહારો લેવો એ મને યોગ્ય લાગતું નથી. દર્શક મિત્રો, ફેસબુક અને સાથે ઇન્સ્ટાગ્રામ આ જે સોશિયલ પ્લેટફોર્મ છે તેના પોતાના જ એક પ્રાઇવસી મોડ છે. જેવી રીતે સરે વાત કરી એવી રીતે ફોર મી, ફોર પબ્લિક, ફોર
અમુક કે જેને તમે શો કરવા માંગો છો એ પ્રમાણે જ આ બાબત થતી હોય છે. પરંતુ સર, જે લોકો આના ભોગ બની ચૂક્યા છે, એટલે કે જે લોકો @highlights ટેગ લગાવી દીધું છે અને એ લોકોને કેવું છે મનમાં કે હા, મારું પ્રોફાઇલ વધારે ચેક થાય, તો આમાં ડિસએડવાન્ટેજ કહી શકાય, ડ્રોબેક કયા પ્રકારના લોકો પર નજર રહે આની અંદર? આવું કશું નથી આમાં. @highlights એટલે ડરવાની જરૂર નથી. કશું આ એક ખાલી રમત છે. બીજું હું એને રમત માનીશ મારી સાચી રીતે. વાત. એના સિવાય બીજું કશું નથી. એટલે જનરલી આનાથી બચવું જોઈએ, આવું નહીં કરવું જોઈએ. ને હું એવું માનું છું કે જ્યાં સુધી ડિજિટલ ફૂટપ્રિન્ટ બનાવી, આ એક સૌથી મોટો એક ડિસએડવાન્ટેજ છે આપણી ફ્યુચરિસ્ટિક લાઈફ માટે, આપણા ફેમિલી માટે. એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટ બનાવી, કોઈના પોસ્ટ પર જઈને @highlight લખવું અને ડિજિટલ ફૂટપ્રિન્ટ અનનેસેસરી ક્રિએટ કરવાથી બચવું જોઈએ. કારણ કે તમે જેટલી પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્રિએટ કરશો એને ક્યારે પણ મિટાવી શકાતી નથી. એટલે ખાસ કરીને ડિજિટલ ફૂટપ્રિન્ટ ન બને તેનું ધ્યાન રાખવું આપણે અત્યંત જરૂરી છે. સેકન્ડ થિંગ કે જ્યારે તમે @highlight લખો છો એનાથી તમારી પોસ્ટ હાઇલાઇટ થાય છે કે નહીં એ પછીનો મુદ્દો છે, દેટ ટાઈમ વિલ છે. પરંતુ એક સીધો મુદ્દો અહીંયા છે કે જેટલું લખીશું તેટલી અનનેસેસરી ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્રિએટ થશે ને ત્યાં ક્યાંક ભવિષ્યમાં એ આપણને એ મુશ્કેલી પણ સર્જી શકે છે. એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્રિએટ કરવાથી બચવું જોઈએ એમ મારું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહેવું છે. અને સાયબર અવેરનેસ વિશેષ અંતર્ગત હું તમને સલાહ આપીશ કે કોઈપણ વસ્તુ જ્યારે આપણે ડિજિટલ એરિયામાં લખીએ છીએ તો એની સત્યારતા ચકાસવી અને એને પોસ્ટ કરતાં પહેલાં એની સત્યારતા ચકાસ્યા પછી જ આગળ વધવું જોઈએ, નહીં કે આપણે ડાયરેક્ટ તૂટી પડવું જોઈએ કોઈના કહેવાથી. એમ મારું પોતાનું માનવું છે. ખૂબ ખૂબ આભાર. ડિજિટલ ફૂટપ્રિન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર તમે જે પ્રકારે ફેમસ થવા ઈચ્છો છો એના કરતાં આ મહત્ત્વની બાબતે છે. કારણ કે ભવિષ્યમાં પણ આ તમારા પ્રોફાઇલ સાથે ચેડા થઈ શકે છે. તમામ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એની માટે છે કે તમે કોકની આવેલી વસ્તુ આંધળે બેરી રીતે, એટલે કે બ્લાઇન્ડલી ફોલો કરો છો, તો એ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના પ્રોફાઇલ સાથે નુકસાન થાય તેવી છે. દર્શક મિત્રો, આવું કંઈ છે નહીં. ફેસબુકે પણ આ પોતાનું એક વોર્નિંગ કહેવાય એ પણ આપી દીધું છે કે આવી તમામ મેસેજો ફરી રહ્યા છે, રૂમર્સ છે, તો એને રિપોર્ટ કરો. પોતાના એવિડન્સ સાથે રિપોર્ટ કરવાથી આ બધી વસ્તુઓનો કહી શકાય કે ઇગ્નોર કરી શકાય છે. પરંતુ કંઈ છે નહીં આની અંદર વિશેષમાં. પરંતુ સાથે સાથે એ પણ એ બાબત છે કે @highlightનો જે અત્યારે રૂમર્સ ફરી રહી છે, તો એ રૂમર્સ છે, એને તમારે એપ્લાય કરવાની જરૂર નથી ને તમારા કોઈ ફોલોઅર્સ કે તમારા વિઝિટરો વધવાના નથી. આ એક સાચી અને સચોટ માહિતી જે પોતે સાયબર એક્સપર્ટ છે તેઓને અપડેટ મળતી જ હશે. તો આવા જ તમામ પ્રકારના સાયબરના જે ફ્રોડ થઈ રહ્યા હોય છે, માહિતીઓ છે, વોર્ન હોય છે, તે અમે આવી રીતે કાર્યક્રમો કરતા રહે છે. વીકેન્ડના રવિવારે જ્યારે સાયબર અવેરનેસનો કાર્યક્રમ કરે તેની અંદર આવી જ માહિતીઓ, આવા જ કિસ્સાઓ, આવી જ રીતે લોકો જે ભોગ બન્યા છે તેઓની એક ચર્ચા કરવામાં આવે છે, જેને લઈને સમાજમાં એક સાયબર અવેરનેસ ફેલાય. દર્શક મિત્રો, આવા જ સાયબર અવેરનેસના પ્રોગ્રામ જોડાવા માટે અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ સાથે મેં બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.